તો એ ડાઉટ ક્લિયર થઈ ગયો. હવે આપણે આપણો ક્લાસ ચાલુ કરીએ છીએ. તો તમારા બધાનું સ્વાગત છે. આપણો પહેલો ક્લાસ છે. એના અંદર આપણે ભણીશું પહેલું જ ચેપ્ટર સંખ્યા પદ્ધતિ. જે લોકો બુક લાયા હશે એમને ખબર હશે પહેલું ચેપ્ટર શું છે, સંખ્યા પદ્ધતિ. તમારું સંખ્યા પદ્ધતિ ચેપ્ટર આજે આપણે ચાલુ કરીએ છીએ. ચલો, હવે સંખ્યા પદ્ધતિ શીખવામાં પહેલી જ વસ્તુ શીખવાની શું છે. હવે તમારા માઇક થોડા ટાઈમ માટે હું બંધ કરી દઉં છું, કારણ કે તમારો રિપ્લાય મને આવી ગયો છે. જ્યારે ક્લાસ લાસ્ટમાં તમારા બધાના માઇક હું ઓન કરવાની પરમિશન આપીશ, એ વખત તમે રિપ્લાય કરી દેજો, બરાબર. બધા બાળકો એક નોટબુક લઈને બેસવાનું છે, બરાબર. ચલો, પહેલી જ વસ્તુ છે સંખ્યા એટલે શું. તો પહેલા એટલું શીખવું જરૂરી છે કે સંખ્યા કોને કહેવાય. પહેલું ચેપ્ટર ભણ્યા હશો તમે, તમારા ક્લાસના અંદર પણ જોયું હશે. 5મું ધોરણનો 1 મહિનો જેવું તો પૂરું થયું છે. તો એના અંદર તમારા ક્લાસીસના અંદર 5મા ધોરણમાં પણ આ ચેપ્ટર આવે છે, બરાબર. સંખ્યા પદ્ધતિ. તો સંખ્યા એટલે શું. હવે આ શબ્દ તમને સંખ્યા જેવો શબ્દ આવે એટલે તમને એવું લાગે કે કંઈક નવું હશે, પણ આ વસ્તુ કઈ નવી છે નહીં. હવે આ પહેલું ચેપ્ટર જયારે ભણાવીશ ત્યારે તમને એવું લાગશે કે સાહેબ એકદમ બેઝિક થી ચાલુ કરે છે, એકદમ નાની નાની વસ્તુઓ સમજાવે છે. પણ નાની નાની વસ્તુઓ શીખવી ખૂબ જ જરૂરી છે. કેમ? કારણ કે જ્યાં સુધી બેઝ નહીં આવડે, મારી પહેલી એક જ પેટર્ન છે, જ્યાં સુધી બાળકને બેઝ ના આવડે ત્યાં સુધી આગળ વધવાનું નહીં. કારણ કે જ્યાં સુધી તમને બેઝ નહીં આવે ત્યાં સુધી તમે આગળના દાખલા સોલ્વ નહીં કરી શકો, બરાબર. નવોદયના અંદર ફરીથી કહું છું, એ જ બાળક પાસ થાય છે જેનો બેઝ સારો, બરાબર. તો પહેલા જોઈએ આપણે સંખ્યા. તો સંખ્યા એટલે શું, અહીંયા વાંચો. જો શું લખેલું છે કે આપણા રોજિંદા જીવનમાં એક જ મિનિટ, આપણે રોજિંદા જીવનમાં ગણતરી માટે જે અંક અથવા અંકના સમૂહનો ઉપયોગ કરીએ છીએ તેને શું કહે છે, સંખ્યા. એટલે આપણે કોઈ પણ વસ્તુ ગણવી હોય, ધારો કે તમારા સ્કૂલના અંદર કોઈ બગીચો હોય, બગીચાના અંદર ઘણા બધા ઝાડ હોય, તમારે ઝાડ ગણવા હોય, 10 હશે, 15 હશે, 20 હશે. તો આપણે અંકો, કયા અંકોનો શરૂઆત ગણતરી માટે ઉપયોગ કરીએ, 1, 2, 3, 4, 5, 6, બરાબર. તો એ અંક, એ આપણે સાદી ભાષામાં એને શું કહીએ, અંક કહીએ. અંક એકથી વધારે અંક હોય તો અંકો કહીએ, બરાબર. તો એ જ અંકને આપણી ગણિતની સારી ભાષાના અંદર શું કહેવામાં આવે છે, વ્યવહારિક ભાષાના અંદર શું કહેવાય, સંખ્યા, બરાબર. એ એક અંક હોય અથવા તો અંકોનું સમૂહ હોય, બરાબર. એક અંક હોય અથવા એકથી વધારે અંક હોય તો એને આપણે શું કહીએ, સંખ્યા. એટલે સંખ્યા શબ્દ સાંભળીને ડરવાનું નથી. સંખ્યા એટલે શું, કોઈ પણ એક અંક અથવા અંકોનું સમૂહ, બરાબર. એટલી વસ્તુ ખબર પડી ગઈ. સંખ્યા એટલે શું, અંક અથવા અંકોનું સમૂહ. એક અંક હોય, એકથી વધારે અંક હોય, 1, 2, 3, 4, 5, કોઈ પણ વસ્તુ જે તમે ગણતરી કરવા માટે ઉપયોગ કરો છો, પૈસા ગણવા, વસ્તુ ગણવા, બરાબર, કઈ પણ વસ્તુ ગણવા માટે, એને શું કહેવાય છે, સંખ્યા, બરાબર. તો હવે સંખ્યા શીખ્યા પછી અંક ગણતરી. હવે હું કે અંક ગણવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ, અંકોનો. તો અંક ગણતરી કઈ રીતે કરાય, તો અંક ગણતરી જોઈએ. સંખ્યામાં રહેલા અંકોને આધારે તેને 1 કે પછી 2 અથવા તો 3 એમ નામ આપી શકાય, બરાબર. સંખ્યામાં જેટલા અંક હોય એ પ્રમાણે એને અંકનું નામ આપી શકાય. ધારો કે એક સંખ્યા છે જેના અંદર 1 લખું, અથવા તો 2 લખું, અથવા 5 લખું, 7 લખું, અથવા તો પછી 9 લખું. આ દરેકે દરેક તમે અંક જુઓ, એના અંદર શું દેખાય છે, ફક્ત એક જ આંકડો છે. 1, અહીંયા 2, અહીંયા 5, અહીંયા 7 અને અહીંયા 9. દરેકના અંદર કેટલા આંકડા છે, એક 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 આંકડો. તો આને શું કહેવાય, તમારે એક અંકની સંખ્યા. કેટલા અંકની સંખ્યા, એક અંકની સંખ્યા. હવે જ્યારે 9 પછી જવું, 9 પછી શું આવી જશે, 9 પછી આવે 10. તો 10 ના માટે મારે કેટલા અંકોનો ઉપયોગ કરવો પડે, 1 અને 0, 2 અંકનો ઉપયોગ કરવો પડે. 10 પછી 11 આવશે, 11 થી લઈને છેક 99 સુધી લઉં, વચ્ચેના કેટલાક અંક લઈ જાઉં, 59 લઈ લઉં, 75 લઈ લઉં, પછી હું લઈ લઉં 98 લઈ લઉં,
બરાબર. તો આ બધા અંક જુઓ તો એના અંદર કેટલા અંકોનો ઉપયોગ થયો? આ દરેકે દરેક સંખ્યાના અંદર એક અંક, બે અંક. અહીંયા જુઓ, એક અંક, બે અંક, એક અંક, બે અંક. દરેકે દરેક સંખ્યાના અંદર મારે કેટલા અંકોનો ઉપયોગ કરવો પડે? બે અંકોનો ઉપયોગ કર્યો. તો આ સંખ્યાને હું શું કહીશ? બે અંકની સંખ્યા. આ જોઈને એવું લાગતું હશે એકદમ ઈઝી છે, મજા આવી રહી છે, સાહેબ શું શીખવાડવા માંડ્યા છે, બરાબર. પણ આનો ઉપયોગ નવોદયનો પ્રશ્ન બનાવવા માટે કઈ રીતે થશે એ આગળ આપણે જોઈશું. અત્યારે આટલી સમજણ પડી ગઈ? એક અંક સંખ્યા, બે અંકની સંખ્યા કઈ રીતે કરાય, કહી શકાય? જો અહીંયા ક્લિયર કરું છું. એક અંકની સંખ્યા એટલે કે જેમાં ફક્ત એક જ અંક હોય. એનું ઉદાહરણ અહીંયા આપ્યું છે, જુઓ. 1, 2, 3, 4, 5 ત્યાંથી લઈને 6, 7, 8 અને 9 સુધી. બરાબર. 9 સુધી કેટલી આવશે તમારી? એક અંકની સંખ્યા. બે અંકની સંખ્યા ક્યાંથી ચાલુ થશે? 10 થી. જેવા 9 પછી તમે 10 જાઓ એટલે 10 માટે કેટલા અંકની જરૂર પડે? બે અંકની જરૂર પડે. તો 10 એ તમારી કેટલા અંકની સંખ્યા થઈ? બે અંકની સંખ્યા થઈ. 10 પછી 11 પણ બે અંકની. 12, 13 ત્યાંથી લઈને છેક કેટલા સુધી? 99 સુધી જઈશો તો 99 સુધી તમારા કેટલા અંકની સંખ્યા થશે? બે. હવે જેવા 99 પછી તમે 100 પર કૂદકો મારો તો 100 કઈ રીતે લખાય? એક અને પાછળ બે મીંડા. બરાબર. તો હવે 100 માટે કેટલા અંકની જરૂર પડી? ત્રણ અંકની. તો 100 એ કેટલા અંકની સંખ્યા બની? એક, બે અને ત્રણ. ત્રણ અંક થયા ટોટલ. 1, 2 અને 3. ટોટલ ત્રણ અંકની જરૂર પડી. તો 100 એ કેટલા અંકની સંખ્યા બની? ત્રણ અંકની સંખ્યા. 100 પછી શું આવશે તમારું? 101, 102 ક્યાં સુધી લઈને આવશો? ક્યાં સુધી લઈને જઈશું? શું કહ્યું આપણે? છેક 999 સુધી. બરાબર. 999 સુધી જેટલી પણ સંખ્યાઓ આવશે 100 થી લઈને 999 સુધીની એ બધી સંખ્યાઓ કેવી બનશે? ત્રણ અંકની સંખ્યા. બરાબર. આટલા સુધી સમજણ પડી? બે અંકની સંખ્યા કેટલા સુધી? 99 સુધી. ત્રણ અંકની સંખ્યા કેટલા? 999 સુધી. હવે 999 પછી જેવો કૂદકો મારું તો મારે કેટલા લખવા પડે? 1000. તો જો હું 1000 લખવા જઉં તો 1000 માં મારે કેટલા અંકોની જરૂર પડશે? ચાર અંકની. તો 1000 એ કેટલા અંકની સંખ્યા બની? ચાર અંકની. હવે અંક ગણતરી સમજણ પડી જાય? એકદમ બેઝિક ફંડા છે. ક્લિયર. તમારા આ તો એકડા બીજા ત્રીજા ધોરણના અંદર શીખવાડવામાં આવે. પણ અહીંયા કેમ શીખવાની જરૂર પડશે એ હવે સમજાવીશ તમને. બરાબર. હવે ખાલી એક ટેસ્ટ લઈ લઈએ છીએ. નોટબુક અને પેન લઈને બધા બેઠા હશો. એક વાર ચેક કરી લો તમને બધું આવડી ગયું છે. હવે જે અંક આવે છે એ પ્રમાણે તમારી નોટબુકમાં અંક લખી અને કેટલા અંકની સંખ્યા છે એ લખવાનું છે. બરાબર. અહીંયા મેં 25 લખ્યા. ઉદાહરણ આપી દઉં 25. તો અહીંયા હું લખીશ ખાલી બે અંકની સંખ્યા છે. એના પછી જો 4854 કેટલા અંકની સંખ્યા બની? ચાર અંકની સંખ્યા બની. એ રીતે હું બીજા અંક આપું છું તમને. દરેકે દરેક અંક લખવાનો છે. તમારે કેટલા અંકની સંખ્યા છે એ નોટબુકના અંદર લખવાનું છે. બરાબર. ચલો લખો. હવે આ નહીં શીખવાડું, આ તમારે જાતે લખવાના છે. એકદમ ઇઝી ટેસ્ટ આવ્યો. આવા પ્રશ્નો નવોદયમાં નહીં આવે. પણ આના ઉપરથી જે વસ્તુ આવશે એના માટે જરૂરી છે. બહુ લાંબો અંક આવી ગયો છે. ધીમે રહીને ગણજો. નવોદયના અંદર સૌથી વધારે બાળકોના માર્ક્સ ક્યાં જાય છે ખબર છે? જે પ્રશ્ન એકદમ ઇઝી માર્ક હોય એના અંદર નવોદયમાં દરેકે દરેક 99% બાળકનો માર્ક્સ જાય છે. કેમ? ખુશ થઈ જાય. હા, એકદમ ઇઝી પ્રશ્ન આવી ગયો. ઉતાવળાના અંદર આ સંખ્યાનો જો અંક ગણવાના કીધા હોય, આટલો એકદમ ઇઝી પ્રશ્ન પણ નવોદયના અંદર જો પૂછવામાં આવ્યો હોય તો પણ 50% બાળકો આ પ્રશ્નને ખોટો કરીને આવે. કેમ? ખુશી થઈ જાય અંદરથી કે ના આવડે છે, મજા આવે છે. જે પ્રશ્ન એકદમ ઇઝી લાગતો હોય એ પ્રશ્ન સમજી લેવાનો કે એ એકદમ ટફ હશે. હવે તમને અહીંયા ઇઝી લાગે છે? ગણી લો. ચલો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. કેટલા અંકની સંખ્યા બની આ? 9. તો દરેકે દરેકને 9 જવાબ આવ્યો હતો કે પછી બીજો જવાબ આવ્યો હતો? કોને 9 જવાબ આવ્યો હતો? કેટલા કેટલા બાળકોને 9 જવાબ આવ્યો હતો? સરસ. ચલો નેક્સ્ટ જોઈએ. પતી ગઈ.
હવે જુઓ, ચલો એક ગેમ રાખી છે તમારા માટે, એ પણ અંક ગણતરીની જ ગેમ છે. એ ચલો ચેક કરીએ. હવે શું કીધું છે કે નીચે આપેલી સંખ્યામાંથી 5 અંકની સંખ્યા પર ગોળ કરો. આ બધા બધા અંક તમારે લખવાના છે નોટબુક ના અંદર. એમાંથી જે 5 અંકની સંખ્યા હોય એના ઉપરથી તમારે ગોળ કરવાનું છે. અથવા તો જો બધા લખવામાં ટાઈમ વેસ્ટ થતો હોય તો ખાલી આના અંદરથી શોધો 5 અંકની સંખ્યાઓ કઈ કઈ છે, એ સંખ્યાઓ તમારે તમારી નોટબુકના અંદર લખવાનું છે. બરાબર. પહેલા હેડિંગ આપી દેજો, નીચે આપેલી સંખ્યામાંથી 5 અંકની સંખ્યા ઉપર ગોળ કરો, એ લખવાનું છે. અને એના નીચે તમે આમાંથી 5 અંકની સંખ્યાઓ શોધીને તમારે નોટબુકના અંદર લખવાની છે. 2 મિનિટનો ટાઈમ આપું છું, 2 મિનિટના અંદર લખી દો બધી. 8 કે 10 જેવી સંખ્યાઓ આના અંદરથી નીકળશે. બરાબર, કઈ વધારે વાર લાગે એવું નથી. પાંચ અંકની સંખ્યા ઉપર અલગ કરીને લખવાની છે. બધી લખીને ગોળ કરશો તો પણ ચાલશે, અને ખાલી 5 અંકની સંખ્યાઓ આમાંથી શોધીને લખી દેશો તો પણ ચાલશે. આવી ગયો જવાબ? જેનો આ એકવાર હેન્ડ રેઝ કરી દો. હેન્ડ રેઝ કરીને પછી ફરીથી એના ઉપર ક્લિક કરી દેજો એટલે હાથ નીચો થઈ જાય. એકવાર તમે હાથ ઊંચો કરો, હાથ ઉપર દબાવશો તો હાથ ઊંચો ઊંચો રહેશે, એટલે અંદરમાં અહીંયા બતાવશે કે હેન્ડ રેઝ કરે છે. બરાબર. આવી ગયો જવાબ બધાનો? ફૂલ સ્ક્રીન નથી આવતી. તમારો ફોન રોટેટ કરેલો છે? જો આ રીતે ફોન હશે, આ રીતે તમારે નથી રાખવાનો, રોટેટ કરી દો. રોટેટ કર્યા પછી આ રીતે સ્ક્રીન આવે છે. બરાબર. હવે સ્ક્રીન ઉપર તમે ટચ કરશો એટલે સ્ક્રીનના નીચે જુઓ, અહીંયા તમને એક ચોરસ, નાનું ચોરસ દેખાશે. અહીંયા જુઓ, કોર્નર પર નાનું ચોરસ દેખાય છે. એ ચોરસ પર તમે ક્લિક કરશો એટલે આ નાની થઈ જાય, મારી મોટી હતી. એના પછી જો ફરીથી કરો એટલે આ રીતે ફૂલ સ્ક્રીન થાય. એના ઉપર એક વખત ક્લિક કરશો આ રીતે મોટું થઈ જશે. સ્ક્રીન ઉપર ટચ કર્યા પછી આ રીતે નીચેનો ઓપ્શન દેખાશે, એના ઉપર ફરીથી એકવાર ટચ કરો એટલે ફૂલ સ્ક્રીન થઈ જશે. આવી કે નહીં? દરેકને આ રીતનું દેખાય છે, મારી ફૂલ સ્ક્રીન અને નીચે જે વિડીયો છે, બરાબર, એ રીતની સ્ક્રીન આવી જોઈએ દરેકને. નથી આવતી. બીજા કોઈને સ્ક્રીનનો પ્રોબ્લેમ છે? ખાલી એક જ વિદ્યાર્થીને છે? સ્ક્રીન રોટેટ થઈ રહી છે ખરા તમારી? તમારું માઇક એક મિનિટ ઓન કરાવું છું. ખાલી જે ભાઈને પ્રોબ્લેમ છે એ ખાલી માઇક ઓન કરો. ચલો માઇક તમારું ઓન કરીને મને જણાવો શું પ્રોબ્લેમ છે. હલો. હા બોલો. હા હા બોલો. શું પ્રોબ્લેમ આવે છે? આ સ્ક્રીન તમે ફોન રોટેટ કરે તો રોટેટ થાય છે સ્ક્રીન? ખાલી જે પોર્ટ્રેટ મોડ આવે છે, ધારો કે આ રીતે મારા અંદર આમ આ પ્રમાણે જ આવે છે. જો હું આ સ્ક્રીન રોટેટ કરું તો મારી આખી સ્ક્રીન રોટેટ થઈ જાય છે. આ રીતનું નહીં થતું તમારે? નથી થતું? તો તમારા મોબાઈલ ના અંદર જો નીચે સ્ક્રોલ ડાઉન કરશો, એમાં તમારે નેટ ને એ બધું ચાલુ કરી છે ને જે ઓપ્શન ના અંદર, ત્યાં ફોન રોટેટ નું એક ઓપ્શન આવશે.
ઓટો રોટેટ એવું પણ લખેલું હોય છે ઘણી જગ્યાએ, અથવા તો પોર્ટ્રેટ મોડ એવું લખેલું હોય છે. એ તમારું પોર્ટ્રેટ મોડ સિલેક્ટ થઈ ગયો હશે તો પછી તમારો ફોન રોટેટ નહીં થતો હોય. એકવાર ચેક કરી લો. ઇન્ટરનેટ અને હોટસ્પોટ જે આપણે ચાલુ કરીએ છીએ ને એ ઓપ્શન જે હોય છે એ જગ્યાએ જ આપેલું હશે ઓપ્શન. થયો મળ્યો? હા તો એકવાર એ ઓપ્શન તમે કરી દો તો હવે તમારી સ્ક્રીન રોટેટ થશે. રોટેટ થયા પછી ફૂલ સ્ક્રીન ઓટોમેટિક થઈ જશે. ઓકે ચલો તો હવે ક્લાસ ચાલુ કરીએ. તો સંખ્યાઓ બધા બાળકોએ લખી દીધી હશે. અહીંયા જવાબ બતાવી દઉં છું, જોઈ લો. અહીંયા જે ગ્રીન ગ્રીન ના અંદર દરેક સંખ્યા આવી છે બધી બધી 5 અંકની સંખ્યાઓ છે. તો ચેક કરી લો તમે કોઈ ખોટી સંખ્યા તો નથી લખી કે દરેકે દરેક કમ્પ્લીટ લખી છે. 1 2 3 4 5 6 7 અને 8 ટોટલ 8 સંખ્યાઓ થાય છે મારી અહીંયા. તમારી કેટલી થઈ? એકદમ ઈઝી હતું, આટલા સુધી સમજણ પડી ગઈ. હવે નેક્સ્ટ જોઈએ. હવે નાની અને મોટી સંખ્યા શોધતા શીખીએ. આ વસ્તુ તમારા નવોદયના અંદર પૂછાશે. હવે જે હું શીખવાડીશ એ વસ્તુ એ પ્રકારના પ્રશ્નો નવોદયમાં આવશે. થોડો મોડિફાઈ કરીને પૂછે અથવા તો થોડું પોતાનું અંદર ઉમેરીને પૂછશે, પણ આ પ્રકારનો જો બેઝિક તમને ખબર હશે તો એ સંખ્યા તમે બનાવી શકશો. હવે જો પ્રશ્ન કઈ રીતે આવે છે, એક અંકની સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? એક અંકની સંખ્યા હંમેશા યાદ રાખવાનું, એક અંકની સંખ્યા ક્યાંથી ચાલુ થાય? 1 થી. બરાબર? એક અંકની સંખ્યાઓ ક્યાંથી ચાલુ થાય છે? 1, પછી 2, 3, આગળ વધતા વધતા ક્યાં સુધી? એક અંકની સંખ્યાઓ કેટલી છે? ટોટલ 9. 1 થી તે નહીં રે 9 સુધી. તો જો એક અંકની નાનામાં નાની સંખ્યા પૂછવામાં આવે તો કઈ લખશો? 1. બરાબર? આ નોટબુક ના અંદર લખી દેવાનું છે. એક અંકની સૌથી નાનામાં નાની સંખ્યા પૂછે અથવા તો પ્રાકૃતિક. અહીંયા મેં પ્રાકૃતિક એટલે લખ્યું છે કારણ કે જ્યારે સંખ્યાઓના પ્રકાર શીખવાડીશ તમને એના અંદર પ્રાકૃતિક સંખ્યા આવશે, પૂર્ણ સંખ્યા આવશે, અપૂર્ણાંક સંખ્યા આવશે. એ વખતે તમને સમજણ પડશે કે પ્રાકૃતિક મેં કેમ લખી. તો અહીંયા નાનામાં નાની ખાલી લખ્યું હોય તો પણ તમારો જવાબ શું આવશે? એક અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ થઈ તમારી? 1. બરાબર? જો એક અંકની પ્રશ્ન હું બદલી લઉં અને અહીંયા પૂછી દઉં કે એક અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ? તો શું જવાબ આવશે? 9. બરાબર? નોટબુક ના અંદર તમે એ પણ લખી દો, એક અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા બરાબર 9. આના નીચે લખી દો, એક અંકની સૌથી મોટી સંખ્યા બરાબર 9. ખબર પડી અહીંયા સુધી? આ લાગે છે એકદમ ઈઝી, પણ જ્યારે પરીક્ષામાં પૂછાય એટલે બાળક કન્ફ્યુઝ થઈ જાય. બરાબર? મોટી સંખ્યા 9 આવી ગઈ અહીંયા. ચલો નેક્સ્ટ જોઈએ. હવે 2 અંકની સંખ્યાઓ. 2 અંકની સંખ્યાઓ પણ તમને શીખવાડી હતી. ફરીથી એક વખત અહીંયા જોઈ લો ક્યાંથી ચાલુ થશે? 9 પછી તરત શું આવે? 10. પણ 10 ના અંદર 2 અંકનો ઉપયોગ કરવો પડે, 1 અને 0. 1 અને 0 2 અંકનો ઉપયોગ કરવો પડે એટલે આ કેટલા અંકની સંખ્યા બની તમારી? 2 અંકની સંખ્યા. 2 અંકની સંખ્યા 10, 11, 12, 13, 14. ત્યાંથી લઈને પછી 20, 21, 22, 31, 42, 43. કોઈનો કોઈ પ્રોબ્લેમ છે? ઓકે. બરાબર? તો ક્યાં સુધી જઈશું? છેક 99 સુધી જવાનું છે. 99 સુધી જાઓ ત્યાં સુધી દરેકે દરેક સંખ્યા 2 અંકની મળશે. બરાબર? એકમનો અંક અને દશકનો અંક. બરાબર? એકમ, દશક, સો, હજાર એ બધું શીખીશું, પણ અત્યારે ખાલી 2 અંક જ ગણવાના છે. એકમ દશક નથી જોવાનું. એ શીખવાડી સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધવાનું છે. બરાબર? 9. 99 સુધી જઈએ તો 99 સુધી બધા અંક તમને મળશે 2 અંકના. તો આના અંદર હવે પ્રશ્ન હું પૂછું તો 2 અંકની સૌથી નાની સંખ્યા પૂછું, સૌથી નાની સંખ્યા 2 અંકની. તમે આખું લખજો. 2 અંકની સૌથી નાની સંખ્યા તો કઈ આવશે? 0. 10.
અને 2 અંકની સૌથી મોટી સંખ્યા, તો શું જવાબ આવશે? છેલ્લી સંખ્યા 99. બરાબર. તો 2 અંકની સૌથી નાની સંખ્યા કઈ બની? 10. અને 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ બની? 99. જેવા તમે 99 પછી આગળ જશો એટલે પાછી સંખ્યા આવી જશે તમારી 3 અંકની. 3 અંકમાં શું આવશે? 1 0 0 100. બરાબર. કેટલા અંકોનો ઉપયોગ કર્યો? 3. 1 2 અને 3. તો 100 એ કેટલા અંકની સંખ્યા બની? 3 અંકની. અને 100 થી શરૂઆત થાય છે એટલે સૌથી નાની સંખ્યા કઈ? 100. બરાબર. તો 3 અંકની સૌથી નાની સંખ્યા કેટલી બની? 100. પછી 3 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કેટલી બનશે? 999. બરાબર. 100 થી તે 101 102 110. બરાબર. 111 પછી 901 902 903 થી છેક 999 સુધી જઈએ તો 999 સુધી જશો ત્યાં સુધી બધી સંખ્યાઓ તમને કેટલી મળશે? 3 અંકની. એ દરેકે દરેક સંખ્યાઓ 3 અંકની. સૌથી નાનામાં નાની પૂછે તો લખવાની 100. 3 અંકની સૌથી મોટામાં મોટી પૂછવામાં આવે તો શું લખશો? 999. હવે તમને હું બનાવતા શીખવાડું. 3 અંકની પૂછે, 4 અંકની પૂછે, 6 અંકની પૂછે કે 8 અંકની પૂછે. બરાબર. આપણે બનાવવાની સંખ્યા છે. કઈ રીતે બનાવીશું એ જોઈ લઈએ. પહેલા પ્રશ્નો પછી જોઈશું. હવે બનાવતા શીખવાડું. કોઈ પણ પૂછે તમને 3 અંક પૂછે, 4 અંક પૂછે, 5 અંક પૂછે તો શું કરવાનું? તો પહેલા સૌથી શીખવાડું, સૌથી નાની સંખ્યા બનાવતા શીખવાડું. જ્યારે તમને સૌથી નાની સંખ્યા પૂછી હોય, બરાબર, કેટલા અંકની? 1 અંકની પૂછે, 2 અંકની પૂછે, 3 અંકની પૂછે, અહીંયા ધ્યાન આપો. સૌથી નાની સંખ્યા બનાવતા શીખીએ. બરાબર. હવે સૌથી નાની ધારો કે તમને 3 અંકની સૌથી નાની સંખ્યા પૂછી, તો યાદ રાખવાની જરૂર નથી. આપણે એક્ઝામમાં બેઠા બેઠા 3 અંકની સૌથી નાની સંખ્યા બનાવી શકશું. જ્યારે પણ આટલું યાદ રાખવાનું છે, જ્યારે પણ તમને નાનામાં નાની સંખ્યા પૂછવામાં આવે તો સૌથી પહેલા તમારે શું મૂકવાનું છે? 1. શું મૂકવાનું? 1. નાનામાં નાની સંખ્યામાં 1 અને 0 યાદ રાખવાના. શું મૂકી દીધું? 1. હવે અહીંયા જુઓ, તમને કેટલા અંકની સંખ્યા પૂછી છે? 3. અહીંયા જુઓ, 1 અંક તો આપણે બનાવી દીધો. ટોટલ 3 અંક બનાવવાના છે. હું અહીંયા નિશાન દોરી દઉં એટલે તમને ખબર પડી જાય. ટોટલ 3 અંક બનાવે. 1 2 અને 3. 3 અંક લખવાના છે. તો પહેલી જગ્યાએ તમારે શું મૂકવાનું? હંમેશા જ્યારે પણ નાનામાં નાની સંખ્યા પૂછવામાં આવે તો સૌથી પહેલું શું મૂકવાનું? એકડો. આ નિયમ લખવો હોય તો લખી દો નોટના અંદર. પછી પણ લખાઈશ, મગજમાં જ લખી દો. બરાબર. હવે જુઓ કેટલા અંક વધ્યા? 1 અને 2. એ બંને જગ્યાએ શું મૂકી દેવાનું? 0. બની ગઈ 3 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા. ચલો નીચે જોઈએ. નીચે તમને 4 ની શીખવાડું. 4 અંકની બનાવવાની છે. 4 નિશાન દોરી દો. 1 2 3 અને 4. 4 નિશાન દોરી દીધા. કારણ કે આપણે કેટલા અંક જોઈશે? અહીંયા 4 અંક. 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા પહેલા એકડો મૂકી દીધો. મૂકી દીધો. પછી 3 જગ્યાઓ હતી. 3 જગ્યાએ શું મૂકશો તમે? 0. 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા બની ગઈ. બરાબર. આ શેના માટે? કે તમારે કંઈ પણ વસ્તુ ગોખવી ના પડે, યાદ રાખવી ના પડે. જ્યારે એક્ઝામમાં જો તો પછી એવું થાય કે સાહેબ 4 અંકની નાનામાં નાની પૂછી હતી, કેટલા મીંડા મૂકવાના? બરાબર. એવું થાય. પછી કોઈ વખત 8 અંક કે 9 અંક પૂછી લે તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ. સાહેબે શીખવાડી તું નાનામાં નાની, પણ કેટલા મીંડા મૂકવાના? એકડો મૂકવાનો તો ખબર છે. કેટલા મીંડા મૂકવાના? જેટલા અંકની સંખ્યા પૂછી હોય એનાથી એક ઓછો મૂકવાનો. અહીંયા 3 અંકની પૂછી છે તો 3 ની જગ્યાએ આપણે મીંડા કેટલા મૂક્યા? 2 મીંડા મૂક્યા. આગળ એકડો. અહીંયા 4 અંકની પૂછી છે તો આગળ એકડો અને 4 માંથી 1 બાદ કરું તો કેટલા મળે? 3. 3 મીંડા. અથવા તો યાદ ના રહે તો જેટલા અંકની પૂછી હોય એટલા નિશાન કરી દેવાના. ચલો અહીંયા બતાવું તમને 7 અંકની સંખ્યા. 7 અંકની સંખ્યા બનાવવાની છે. 7 નિશાન દોરી દો. 1 2 3 4 5 6 અને 7. 7 નિશાન બનાવી દીધા. આમાં ભૂલ કરવાની નહીં. હવે જે પહેલું છે એના ઉપર એકડો દોરી દો. દોરી દીધો. જે વધ્યા છે દરેકના ઉપર વારા પરથી એક એક મીંડું મૂકી દો.
મૂકી દીધું. તો શું થઈ ગયું? આ 7 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા બની ગઈ. સમજણ પડી ગઈ અહીંયા સુધી? કોઈ પણ નાનામાં નાની સંખ્યા બનાવતી વખત બે નિયમ યાદ રાખવાના. પહેલા નિશાન કરી દેવાના. 5 અંકની પૂછી હોય તો 5 નિશાન કરી દો. સૌથી પહેલા નિશાન ઉપર એકડો મૂકવાનો અને એના પાછળના જે બધા અંકો છે એના પાછળ શું મૂકવાનું? શૂન્ય. બરાબર? સમજણ પડી અહીંયા સુધી? આના ઉપરથી પ્રશ્નો પૂછીશું અને તમારે એના જવાબ લખવાના છે. આટલી વસ્તુ તમે તમારી નોટબુકના અંદર ઉતારી દો. બરાબર? પછી આપણે મોટામાં મોટી સંખ્યા બનાવતા શીખીએ. મોટામાં મોટી સંખ્યા બનાવતા આના કરતા પણ એકદમ ઈઝી છે. બરાબર? એમાં તો કોઈ નિયમ જ નથી, ફક્ત એક જ સિંગલ નિયમ છે. બરાબર? એ સમજાય. પહેલા આ લખી દો ફટાફટ. લખાઈ ગયું? ચલો હવે નેક્સ્ટ જોઈએ આપણે સૌથી મોટી સંખ્યા બનાવતા શીખીએ. સૌથી મોટી સંખ્યા. આ બધું ગોખવાનું નથી. જો ગોખેલી વસ્તુ કોઈ દિવસ યાદ રહે નહીં. આપણે ટ્રીક રાખવાની મગજમાં. એ ટ્રીક ઉપરથી દરેકે દરેક પ્રશ્નનો જવાબ લાવવાનો. ચલો હવે સૌથી મોટી સંખ્યા બનાવતા શીખીએ. સૌથી મોટી સંખ્યામાં શું કરવાનું છે? એક ઉદાહરણ જોઈએ. 3 અંકની જોઈ હતી. તો 3 અંકની સૌથી મોટી સંખ્યા. જવાબ પણ તમે લખી દીધો હશે, પણ જેને નથી આવડતું એ એકવાર જોઈ લો. 3 અંકની કીધી હોય તો 3 નિશાન કરી દો. જેટલા અંકની કીધી હોય એટલા નિશાન કરી દેવાના. એટલા અંક આપણે લખવાના છે. આ વસ્તુ કરશે તો શું થશે? પરીક્ષામાં એક પણ મીંડું વધારે કે ઓછું નહીં થાય. એક પણ અંક વધારે કે ઓછો નહીં થાય. અને નવોદયમાં હંમેશા શું કરે છે? કન્ફ્યુઝ કરે તમને. ઉતાવળના અંદર કે ચાલો જવાબ આવી ગયો ફટાફટ, એવું કરવાના અંદર ભૂલ ના પડે એના માટે શું કરવાનું? 3 નિશાન દોરી દીધા. 3 નિશાન દોરો. 3 અંકની પૂછી એટલે સૌથી મોટી સંખ્યા માટે એક જ નિયમ છે. જેટલા અંકની સૌથી મોટી સંખ્યા પૂછી હોય એટલી વખત 9 લખી દેવાના. એટલા શું લખવાના? નવડા. 3 અંકની પૂછી છે તો 3 નવડા લખી દેવાના છે. બીજું કશું કરવાનું નહીં. એક જ નિયમ. નાની સંખ્યા બનાવતા કરતા મોટી સંખ્યા બનાવવી એકદમ ઈઝી છે. ખબર પડી ગઈ? 3 અંકની સૌથી મોટી પૂછે તો આંખો બંધ નહીં કરવાની, આંખો ખુલ્લી રાખવાની. ખુલ્લી રાખીને 3 નિશાન કરો. 3 નિશાનના ઉપર દરેકે દરેક નિશાન ઉપર એક નવડો કરી દો. બરાબર? અહીંયા હું 6 અંકની પૂછું. 6 અંકની સૌથી મોટી સંખ્યા. 6 અંકની સૌથી મોટી સંખ્યા લખો. 6 વખત નિશાન કરો. 1 2 3 4 5 અને 6. 6 એ 6 જગ્યાએ શું લખી દેવાનું? 9 9 9 9 અને 9. બરાબર? એ સંખ્યા બનાવતા આવડી ગયું. નાની સંખ્યા પણ બનાવતા આવડી ગયું. આ વસ્તુ તમે લખી દો તમારી નોટના અંદર. આટલું લખ્યું છે અને એના સિવાય તમારે શું કરવાનું છે? 7 અંકની 7 અંકની સૌથી મોટી સંખ્યા તમારે જાતે બનાવીને નોટબુકમાં લખવાની છે. મોટી સંખ્યા. બરાબર? 7 અંકની સૌથી મોટી સંખ્યા તમારે નોટબુકના અંદર લખવાની છે બનાવીને. ફટાફટ લખી દો 2 મિનિટના અંદર. આ પ્રકારના પ્રશ્નો મોસ્ટ ઓફલી દરેકે દરેક વખત નવોદયના અંદર પૂછાય. પણ આના અંદર થોડું ટ્વિસ્ટ કરીને પૂછશે. નેક્સ્ટ ક્લાસ આપણે જ્યારે લઈશું ત્યારે શીખવાડીશ કે આના અંદર નવોદય થોડો અઘરો કરીને પ્રશ્ન પૂછવો હોય તો કઈ રીતે પૂછશે. બરાબર? આપણે સાથે સાથે નવોદયના અંદર છેલ્લા 10-15 વર્ષમાં જે પણ પ્રશ્નો પૂછાયા છે એ દરેકે દરેક પ્રશ્નો સોલ્વ કરતા રહીશું ચેપ્ટર વાઇઝ. તો તમને પણ સમજણ પડે કે બેઝિક કોન્સેપ્ટ કોને કહેવાય અને નવોદયના અંદરથી પ્રશ્ન કઈ રીતે બનાવીને પૂછે છે. બરાબર? તો આ બેઝિક વસ્તુ હતી. 7 અંકની નાનામાં નાની સંખ્યા બનાવો. 5 અંકની મોટામાં મોટી સંખ્યા બનાવો.
એ વસ્તુ શીખવી ખાસ જરૂરી. બેઝિક કોન્સેપ્ટ આવડી જશે તો પછી એને જે રીતે મોડિફાય કરવો એ રીતે કરી શકે, પણ તમને પ્રશ્નનો જવાબ આવડશે જ. ચલો આટલું લખાઈ ગયું હશે. ક્લિયર કરી દઉં છું. હવે આના બધી પ્રશ્નો જોઈએ. એકદમ નાના નાના પ્રશ્નો છે. 3 અંકની સૌથી મોટી સંખ્યા જણાવો. એ તો આપણે બનાવી જ દીધી. પ્રશ્ન લખો અને પછી જવાબ લખો નોટબુકમાં. પછી 4 અંકની સૌથી નાની સંખ્યા, અને યાદ રાખવાનું પ્રશ્ન વાંચવામાં ઉતાવળ કરવાની નહીં. નાની પૂછી છે, મોટી પૂછી છે, અને કેટલા અંકની પૂછી છે, એ વસ્તુ દરેકે દરેક વસ્તુ ધ્યાનથી વાંચવાનું. પ્રશ્ન જો વાંચવામાં ઉતાવળ થઈ, મોટીની સંખ્યાની જગ્યાએ જો નાની વંચાઈ ગયું, નાની જગ્યાએ મોટી વંચાઈ ગયું, તો પણ 1 માર્ક્સ જતો રહેશે. બરાબર. 5 અંકની સૌથી નાની સંખ્યા બનાવો. 6 અંકની સૌથી નાની સંખ્યા જણાવો. 6 અંકની સૌથી મોટી સંખ્યા જણાવો. પછી 7 અંકની સૌથી મોટી સંખ્યા જણાવો. આટલા પ્રશ્નો લખો. 5 મિનિટ આપું છું. પ્રશ્નનો દરેકે દરેક પ્રશ્નનો જવાબ લખવાનો છે. એકદમ ઈઝી પ્રશ્ન છે અને આવડી જાય એવા જ છે. ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા તો તમને શીખવાડી જ હતી. મોટી સંખ્યામાં શું યાદ રાખવાનું? 9 લખવાનું શીખવાડ્યું. 4 અંકની સૌથી નાની સંખ્યા. 4 અંકની સૌથી નાની સંખ્યા. નાની સંખ્યામાં શું યાદ રાખવાનું? 1 અને 0. પહેલો એકડો 4 અંકની બનાવવાની છે, તો 4 માંથી 1 બાદ કરું તો કેટલા વધ્યા? 3. તો 3 મીંડા. ટોટલ કેટલા બનશે? કેમ 1 બાદ કરું? કારણ કે પહેલી જગ્યાએ તો તમે 1 મૂકી દીધો. બીજા કેટલા અંક વધ્યા? 4 ની જગ્યાએ 3. તો 3 મીંડા. 5 અંકની સૌથી નાની, તો પહેલા એક મૂકો અને 5 માંથી 1 બાદ કરું તો કેટલા વધે? 4. 4 વખત મીંડા. તો 1 2 3 4 અને 5 અંક થઈ ગયા. 6 અંકની સૌથી નાની સંખ્યા, તો પહેલા એકડો 1 2 3 4 અને 5. આ શૂન્ય મૂકવામાં જ મોસ્ટ ઓફલી બધા બાળકો ભૂલ કરતા હોય છે. ટોટલ આપણે 6 અંકની બનાવવાની છે, તો 6 મીંડા નથી મૂકવાના, ટોટલ 6 અંક કરવાના છે. તો પહેલી જગ્યાએ તો તમે 1 મૂક્યો છે, તો મીંડા કેટલા બાકી રહ્યા? 5 બાકી રહ્યા. બરાબર. 6 અંકની ટોટલ બનાવવાની છે, એમાંથી એક જગ્યાએ તો તમે 1 મૂક્યો છે, તો હવે વધ્યા કેટલા? 1 2 3 4 અને 5. 5 મીંડા અને એકડો, ટોટલ 6 અંક થઈ ગયા. એ રીતે 6 અંકની મોટામાં મોટી સંખ્યા, તો મોટામાં મોટી સંખ્યામાં તો એવું કશું વિચારવાનું છે. 9 લખી દો. 9 9 9. 3 વખત થયા 4 5 અને 6. પછી 7 અંકની સૌથી મોટી સંખ્યા, તો 7 અંકની સૌથી મોટી સંખ્યામાં પહેલા 1. ઘણીવાર કેટલા બાળકો એવું કરતા હોય છે, ભૂલ થઈ જતી હોય, કેટલીક વખત 7 અંકની પૂછી હોય તો પહેલો સાતડો મૂકી દે. બરાબર. તો 7 નહીં મૂકવાના, બધી જગ્યાએ 1 જ આવશે. પહેલો 1 આવશે. 7 7 હવે 1 મૂકી દીધો છે, કેટલા વધ્યા? 6 મીંડા વધ્યા. 1 2 3 4 5 અને 6. બરાબર. આશા રાખું દરેકે દરેક બાળકના બધા પ્રશ્નોના જવાબ સાચા જ હશે, કારણ કે એકદમ બેઝિક કોન્સેપ્ટ છે અને આવડતો જ હોય મોસ્ટ ઓફલી બધા બાળકોને. ભૂલ ક્યાં નહીં કરવાની? ભૂલ નાની સંખ્યા બનાવતી વખત જો 5 અંકની પૂછી હોય તો પહેલા એકડો મૂકો, અને 5 અંકની પૂછી છે તો 5 માંથી 1 બાદ કરો તો 4 શૂન્ય મૂકો. 4 ની જગ્યાએ 5 શૂન્ય ના મૂકી દેતા. બરાબર. તો ભૂલ થઈ જશે. થઈ ગયું આટલું? ચલો નેક્સ્ટ જોઈએ. હવે યાદ રાખો. આટલું શું શું યાદ રાખવાનું છે? બસ આટલી વસ્તુ યાદ રાખવાની છે. કેમ? કેમ કે જ્યારે પરીક્ષામાં પૂછાય એટલે 5 અંક સુધીની, જો 2 અંકની નાનામાં નાની સંખ્યા 10, મોટામાં મોટી સંખ્યા 99. અહીંયા જો નાનામાં નાની સંખ્યા 10, મોટામાં મોટી સંખ્યા 10 99. 3 અંકની નાનામાં નાની સંખ્યા 100, મોટામાં મોટી સંખ્યા 999. 4 અંકની નાનામાં નાની સંખ્યા 1000, 4 અંકની મોટામાં મોટી સંખ્યા 9999. 5 અંકની નાનામાં નાની સંખ્યા 10,000 અને મોટામાં મોટી સંખ્યા 99,999. 5 અંક સુધીની બધી સંખ્યાઓ તો તમને એકદમ મોઢે યાદ હોવી જોઈએ. એ પછી બનાવવા જવા નિયમમાં પડવાની જરૂર નથી.
આ દરેકે દરેક વસ્તુ તમને યાદ હોવી જોઈએ. બરાબર, નિયમ પ્રમાણે કરશો તો પણ જવાબ આવી જશે 1 સેકન્ડમાં. યાદ રાખીને કરશો તો એનાથી પણ ઓછા ટાઈમમાં આવી જશે. તો આટલી વસ્તુ તો ખાસ યાદ રાખવાની છે. 5 અંક સુધીની તો યાદ રાખવાની. 5 અંકથી મોટી જ્યારે પૂછે તો પછી મેં તમને જે ટ્રીક શીખવાડી એ ટ્રીક પણ પ્રમાણે આપણે બનાવવાની. બરાબર, તો આટલું યાદ રાખવાનું છે. હવે નેક્સ્ટ જોઈએ. હવે એક પ્રશ્ન છે, શું છે જુઓ. 3 અંકની સૌથી નાની સંખ્યા અને 2 અંકની સૌથી નાની સંખ્યાનો સરવાળો પૂછવામાં આવે તો. અહીંયા કોમેન્ટ બોક્સ વાળું નથી, અહીંયા સોરી, આ યુટ્યુબ માટે હતું તમારું. તમારે જવાબ તમારી નોટમાં લખવાનો છે. પ્રશ્ન શું છે ફરીથી એકવાર વાંચી લો. 3 અંકની સૌથી નાની સંખ્યા અને 2 અંકની સૌથી નાની સંખ્યાનો સરવાળો પૂછ્યો છે. તો પહેલા લખો 3 અંકની સૌથી નાની સંખ્યા શોધો. 3 અંકની સૌથી નાની સંખ્યા શોધો. પછી શું શોધીશું? 2 અંકની સૌથી નાની સંખ્યા શોધીશું. અને પછી શું કરીશું? એ બંનેનો સરવાળો. નવોદય પ્રશ્ન આ રીતે પૂછશે. બરાબર, કોન્સેપ્ટ પણ સમજણ પડે. એના સિવાય બીજી વસ્તુ તમને કેટલી આવડે છે એ. કેટલીક વાર સરવાળો પૂછશે, કેટલીક વખત બાદબાકી પૂછશે, કેટલીક વાર એનો ગુણાકાર પૂછશે, કેટલીક વાર ભાગાકાર પણ પૂછી લે. પણ આપણને જો બેઝિક વસ્તુ નાની સંખ્યા અને મોટી સંખ્યા બનાવતા આવડતી હોય તો પછી એ ગમે તે પૂછે. સરવાળો પૂછે તો સરવાળો કરો, બાદબાકી પૂછે તો બાદબાકી કરો, ગુણાકાર પૂછે તો ગુણાકાર કરો. બરાબર, તો આટલી વસ્તુ. જવાબ આવી ગયો હશે બધા બાળકનો, આશા રાખું છું. બરાબર, શું કે છે? 3 અંકની સૌથી નાની સંખ્યા, 3 અંકની સૌથી નાની સંખ્યા બનાવી દઉં છું. પહેલા એકડો મૂકવાનો, 3 માંથી 1 બાદ 2 1 બાદ કરો એટલે 2, તો 2 વખત મીંડા. 3 અંકની સૌથી નાની સંખ્યા બની ગઈ. પછી શું પૂછે છે? પછી શું પૂછે છે? 2 અંકની સૌથી નાની. તો 2 અંકની સંખ્યા નાની માટે 1 અને 1 0. 2 અંકની સૌથી નાની સંખ્યા. બરાબર, હવે એનો શું કરવાનો છે? સરવાળો. સરવાળો કરો 0, અહીંયા 1, અહીંયા 1. શું જવાબ આવ્યો તમારો? 110. બરાબર, તો એકદમ બેઝિક હતો ફંડા, ક્લિયર થઈ ગયો. તો 7 ને 51 થઈ છે. હવે તો આજે અહીંયા સુધી રાખીશું પહેલા ક્લાસમાં. બરાબર, હવે તમારે શું કરવાનું છે? ઘેર ખાલી એક વસ્તુ કરવાની છે, રેગ્યુલર. દરેકે દરેક પેરેન્ટ્સને મારા તરફથી સૂચના છે.